કેમ છો મિત્રો? આજે આપણે આવ્યા છીએ અમદાવાદ ખાતે ટેક્સટાઇલ એક્ઝિબિશનમાં, કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ, અમદાવાદ શાહીબાગ ખાતે. યુરોપિયન માર્કેટ શાલ, પશ્મિના પણ કહેવાય છે. પૂરી જે શાલ આપ જોઈ શકો છો કેટલું વિશાળ અને કેટલું અદ્ભુત છે. એક બીજી શાલ પણ આપ જોઈ શકો છો, જે પણ કેટલી વિશાળ અને સુંદર છે. મિત્રો આપ જુઓ કે કેટલું ઝીણું વર્ક, ભરતકામ કે જે કહી શકાય એ કેટલું બારીકાઈથી આ કામ કરેલું છે. આ ડિઝાઇન ટોટલી હાથ વણાટની છે, કોઈ મશીન પર નહીં, ટોટલી હાથ વણાટ. અદ્ભુત. મિત્રો આપ જોઈ શકો છો કે કેટલું સુપર્બ વર્ક કરેલું છે. એક એક ડિઝાઇન અફલાતૂન છે. આપ જોઈ શકો છો એક વેલ જેવું છે, ફૂલ છે, બાજુમાં બોર્ડર્સ છે, વચ્ચે પણ એક બોર્ડર છે, અને એક નવું કહી શકાય કે એક સિંહની આકૃતિ છે જે હાથમાં તલવાર પકડેલું છે, અને પાછળ સૂર્ય છે. એક ફૂલ છે અને કદાચ કોઈ ભાષામાં એ ઉર્દુ, અરબી કે પર્શિયન ભાષામાં લખ્યું છે. ફરીથી એ સિંહની આકૃતિ, સૂર્ય, ફૂલ, ઉપર પણ એક અદ્ભુત કહી શકાય એવું વર્ક. ગજબ. અન્ય એક આપ જોઈ શકો છો, જેની કદાચ બનાવટ છે મછલીપટ્ટમ, આંધ્રપ્રદેશ. ફૂલોની ડિઝાઇનનું એક વસ્ત્ર, સુપર્બ કહી શકાય, અને એકદમ કુદરતી રંગોનો મિશ્રણ, કોઈ મિલાવટ નહીં, કોઈ મશીનનો ઉપયોગ નહીં, ટોટલી હાથ વણાટથી બનાવેલું. દૂરથી જોશો તો એકદમ સુપર્બ લાગશે મિત્રો. ડિઝાઇનો તમે જુઓ ખાલી. એક ટેક્સટાઇલ વેપારની શરૂઆત મધ્ય પૂર્વના દેશોમાં જે થઈ, અહીં ઉલ્લેખ કર્યો છે 5200 BC. જોર્ડન વેલી, એક 7200 વર્ષ પહેલાંનો પણ ઉલ્લેખ, જે મોહેંજો-દડો એ સમય અથવા એનાથી પણ પહેલાંનો સમય, તે વખતનું વસ્ત્ર કદાચ આ એ જ. એક અન્ય સિમ્પલ વર્ક કહી શકાય એ પ્રમાણેનો
વસ્ત્ર. પણ આપ જોશો મિત્રો તો એક અંદર જરી જેવું કંઈક છે અને કેટલું ડીપલી એમાં વર્ક કરેલું છે. આ હાથ વણાટનો નમૂનો. એક વેલ પણ કેટલી સુંદર. એક અન્ય એક્સપોર્ટ કરેલી વસ્તુ ડચ રિપબ્લિક દેશમાં, એટલે કે નેધરલેન્ડ. જુઓ મિત્રો કેટલું હ્યુજ વિશાળ છે. કારીગરી જુઓ તમે. અલગ અલગ રંગો, અલગ અલગ ફૂલ, અલગ અલગ કલર, અલગ અલગ ડિઝાઇનો, વિવિધ પ્રકારના ફૂલોનો અહીંયા સમાવેશ કર્યો છે. ને એક જાયન્ટ કહી શકાય તેવું. દૂરથી આપણે આખું ચિત્ર તો કદાચ નહીં આવે, પણ એક પ્રયત્ન કરીએ. એકદમ હ્યુજ. એક અન્ય યુરોપના દેશમાં વેચાયેલ એક વસ્ત્ર, જે નમૂનો, જે પણ સિમ્પલ પણ અદ્ભુત. અગાઉની જેમ એકદમ બારીકાઈથી કરેલું વર્ક. આપ જુઓ મિત્રો, આ નેચરલ કલર્સ. કેટલું અદ્ભુત. એક અન્ય વિશાળ વસ્ત્ર, જેમાં પણ ખૂબ બારીકાઈથી કરેલું વર્ક. ઝીણામાં ઝીણું આપ જોઈ શકો છો. કેટલું સુંદર, અદ્ભુત. ફૂલોની ડિઝાઇન. એક દૂરથી પ્રયત્ન કરીએ આખું બતાવવાનો. એક અન્ય ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વેચાયેલ એક વસ્ત્ર, જેનું અત્યારના સુધીના સૌથી વસ્ત્રોમાં જોઈ શકાય કે એક મહિલાનું વણાટકામમાં એની પર કામ કરેલું છે. તમે જોઈ શકો છો મિત્રો, એક સસલું છે, એક પક્ષી છે, નીચે સૈનિકો છે, જેમાં જરી પણ આપ જોઈ શકો છો. અને સૌથી નીચે એક મહિલાઓ કોઈ ઉપર પણ આપ જોઈ શકો છો કે એક આદિમાનવ ટાઈપની એક વસાહતો કે તેના ચિત્રો દોરેલા છે. એક બીજું મિત્રો આમાં એ લાગી રહ્યું છે કે ખાલી વણાટ નહીં, પણ વણાટની સાથે તેમાં રંગથી એક ડિઝાઇન બનાવીને એક આખું વર્ક આ કરેલું છે. એક ચિત્ર જેવું બનાવીને દૂરથી મિત્રો આને આપણે કરીશું. ખૂબ જ વિશાળ. નીચેથી એક પ્રયત્ન કરીએ મિત્રો.
એક આખો વિડીયો, આખા ચિત્રનો વિડીયો લેવાનો એક પ્રયત્ન કરીએ. એક મિત્રો બીજું કહી શકાય કે જેટલા પણ સિપાહીઓ છે અહીંયા, તેમની વેશભૂષા અલગ અલગ બનાવેલી છે. આપ જોઈ શકો છો એમને ડિઝાઇનના કલર્સ સુપર્બ. એક અન્ય વસ્ત્ર જેમાં પણ ખૂબ જ બારીક વર્ક અને ફૂલોની સાથે સાથે પ્રાણીઓ પક્ષીઓનો પણ સમાવેશ. જોઈ શકો છો પક્ષીઓ, ફૂલો, પક્ષીઓ, ડિઝાઇન. આ મિત્રો પ્રિન્ટ રંગોનું એક પ્રિન્ટ કરેલું વસ્ત્ર છે. પણ તેમાં પણ કેટલી મહેનત પડી હશે એ જમાનામાં આટલું બારીક કામ કરવું. એક અન્ય બેડ ઉપર આપણે જેમ આ બેડ બતાવ્યો છે તેની ચારે બાજુ એક પડદા જેવું કાપડ કવર જે જોઈશું આપ હવે. વિવિધ પ્રકારના ફૂલો, ખૂબ જ મિત્રો આ સૌથી વિશાળ આ જ છે, ખાસું મોટું અને અલગ અલગ પ્રકારની ડિઝાઇનો. એક અન્ય વસ્ત્ર જો મિત્રો કેટલું વર્ક એ જમાનામાં આટલું સુપર્બ હતું. હાથથી કરેલું કામ. એક સિલ્કનું કાપડનું અહીંયા બેડ કવર જે એ મુજબ સિલ્કનું, જેમાં પણ આપ શરૂઆતથી જ જોઈ શકો છો કે જરી કેટલી સુપર્બ જરી વર્ક કરેલું છે. કેટલા સરસ રીતે ફૂલોની ડિઝાઇન, એક ઝાડની આકૃતિ અને એક આ પણ મિત્રો સૌથી વિશાળ છે. એક પક્ષી પણ છે, પક્ષી પણ આપ જોઈ શકો છો. નીચે બોર્ડર બનાવેલી છે ચારે બાજુ આ રીતના અને વચ્ચે ડિઝાઇન છે. જોઈ શકો છો મિત્રો એક જરી કામના લીધે એક અલગ જ ઉઠાવવામાં આવે છે. આ પણ એક બહુ મોટું વિશાળ કાપડ છે. એક ઉપર સુધી આપ જોઈ શકો છો. લાઇટના લીધે કદાચ કલર અલગ દેખાતો હશે પણ સુપર્બ છે. બીજું એક કે આ જે ઝાડની આકૃતિ જે બનાવી છે તેમાં વચ્ચે વચ્ચે પણ આ પક્ષીઓ જોઈ શકો છો બેઠેલા. એ પણ એક સરસ મજાના ગોઠવ્યા છે બનાવતી વખતે. સુપર્બ. એક અન્ય વસ્ત્ર મિત્રો આપ જોઈ શકો છો. મિત્રો અત્યાર સુધીના જે આપણે વસ્ત્રો જોયા એમાં એક ખાસિયત આપણને એ જોવા મળી કે ખૂબ જ વિશાળ કહી શકાય એવા વસ્ત્રો, ખૂબ જ ડીપલી બારીકાઈથી અંદર કરેલું કામ. એક જો આ એક ફ્રૂટ બંનેનું મિશ્રણ
ફૂલો અને ફળોનું મિશ્રણ. નીચે પણ આ બોર્ડર્સ જોઈ શકો છો. મોટાભાગના ચિત્રોમાં મિત્રો આ રીતના કોઈ અલગ અલગ પ્રકારની બોર્ડર્સને વચ્ચે એનું મેઇન કામ કરેલું છે ને એક કુદરતી કહી શકાય તેવું ફળ, ફૂલ, પક્ષીઓ, પ્રાણીઓ તેનું એક ચિત્રો આપણને જોવા મળ્યા છે. એક બેડ કવર પોર્ટુગીઝના સમયના વખતની જે ભારતમાં બનેલી. મિત્રો આપ જોઈ શકો છો કે વચ્ચે વચ્ચે કોઈ આપણને એક ડિઝાઇન જેવું દેખાઈ રહ્યું છે, એક માનવ આકૃતિ. એક પક્ષીની આકૃતિ. એક માનવ અથવા દૈત્ય કહી શકાય તેની આકૃતિ. ફરીથી એક બે મોઢાવાળા પક્ષીની આકૃતિઓ જોઈ શકો છો મિત્રો કે માનવની આકૃતિ. આ દોરવું કેટલું એક સિંહ હરણની પાછળ દોડી રહ્યો છે તે એક આકૃતિઓ. એક ઘોડેસવાર આપ જોઈ શકો છો. વિવિધ પ્રાણીઓ, જીવ જંતુઓની આકૃતિઓ છે, સરીસૃપો. એક ઘોડેસવાર છે તેની આગળ બે સિપાહી ચાલી રહ્યા છે, બીજા ઘોડેસવાર છે. દૂરથી જુઓ મિત્રો કેવો નજારો દેખાય છે. એક બંગાળનું બીજું હાથ વણાટનું. જોઈશું મિત્રો હવે આપણે ચિત્ર, વસ્ત્ર. સેમ અહીં એક હાથી છે, હાથીની અંબાડી પર બેઠેલા છે, પાછળ એક બીજો હાથી છે. એક ઘોડેસવાર છે જે તીર કોઈ મારી રહ્યો છે, પર બીજા પ્રાણીઓની આકૃતિઓ છે. બાજુમાં જે બોર્ડર છે ત્યાં બીજા નાના નાના પ્રાણીઓ, પક્ષીઓની આકૃતિઓ આપ જોઈ શકો છો. એક માનવ આકૃતિ પણ છે, બીજી એક માનવ આકૃતિઓ. મિત્રો આ નજીકથી કદાચ વિડીયોમાં આવશે કે નહીં ખબર નહીં, પણ એક હાથથી બનાવેલું છે, આખું દોરાથી કામ કરેલું. કેટલું અદ્ભુત! એ સમયે કોઈ મશીન વગર હાથથી આ કામ કરવું, કેટલી મહેનત હશે. સુપર. એક બાજુ બોર્ડર છે અને મધ્યમાં પક્ષીઓ. એક કુદરતી રંગ સાથે મિત્રો આ કાપડ. એક અન્ય 500 થી 600 વર્ષ જૂનું વસ્ત્ર જે ઇન્ડોનેશિયામાં એક્સપોર્ટ થયેલું. એક મહિલાઓની આકૃતિઓ. કેટલું બારીક રંગોથી મિશ્રણ, અદ્ભુત આપ જોઈ શકો છો. એક અન્ય વસ્ત્ર જે ઇન્ડોનેશિયામાં
સેલ થયેલું, જેમાં દરેક વસ્ત્રમાં જોયું તેમ એક બાજુમાં બોર્ડર અને મધ્યમાં એનું મુખ્ય કામ. આમાં એક પાનની આકૃતિઓ જોઈ શકો છો. પાનમાં પણ વિવિધ અલગ અલગ ડિઝાઇનો છે ને એ પાનની અંદર પણ અલગ અલગ ડિઝાઇનો કરેલી છે. એક અન્ય ખૂબ જ સરસ કહી શકાય તેવું બારીક કામ. મિત્રો, એક વિચાર એ આવે છે કે આટલું બારીકાઈથી કામ કરવું, તે પણ કોઈ ભૂલ વગર, તે કેટલી મહેનત એ સમયે માંગી લેતું હશે. એક અન્ય વસ્ત્ર જે ઇન્ડોનેશિયામાં એક્સપોર્ટ થયેલું, જેમાં પણ આપ જોઈ શકો છો સેમ સાઈડમાં બોર્ડર અને વચ્ચે મુખ્ય આકૃતિઓ, જેમાં પુરુષોની આકૃતિઓ આપ જોઈ શકો છો. એક અન્ય શોકિંગ કે આશ્ચર્ય કહી શકાય, પટોળા લખ્યું છે, પણ અહીં જે ઇન્ડોનેશિયામાં જે કોઈ એક્સપોર્ટ થતા હતા તે પટોળા એક નીચે પહેરવાનું વસ્ત્ર, જેમાં હાથી અને વાઘની આકૃતિઓ વાળું એક વસ્ત્ર. મિત્રો, આપ જોઈ શકો છો કે કેટલું બારીક વર્ક કરેલું છે. વચ્ચે પક્ષીઓ પણ છે. કેટલું સુપર્બ. એક ડબલ ઇકતનું સિલ્કનું કાપડ, જરી કામ આપ જોઈ શકો છો ને એક હાથીઓનું ચિત્ર પટોળા ઉપર, હાથીની ઉપર માણસોની પણ આકૃતિઓ. એક સરસ મોરની કલાકૃતિ. નયન રમ્ય દ્રશ્ય. વિવિધ પ્રકારના ચિત્રો અંદર દોરેલા છે, આકૃતિઓ, પશુ, પક્ષી, માનવ. એક રાજાનું પણ કહી શકાય એવું મુખ્ય ચિત્ર નિહાળી રહ્યા છો. પાછળ એમની સેના. મિત્રો, વિચાર કરો કેટલું મહેનત પડતી હશે, કેટલી મહેનત બાદ આ ચિત્ર બન્યા હશે.
આપ જોઈ શકો છો કે હોળીનું તહેવારનું દ્રશ્ય, જેમાં મહિલાઓના હાથમાં પિચકારી અને નીચે પાણી ભરેલ, રંગોથી પાણી ભરેલ પાત્ર, એક હોળી રમી રહેલી મહિલાઓનું દ્રશ્ય એક વસ્ત્ર ઉપર કંડારવામાં આવ્યું છે. અન્ય ઇન્ડિયન વસ્ત્ર જેની થાઈલેન્ડમાં ડિમાન્ડ ખૂબ જ હતી તે, જે ત્યાંના પહેરણ પ્રમાણે આપ જોઈ શકો છો મિત્રો કે એક અલગ અલગ દેવતાઓ કે એક માનવ કે એક આકૃતિઓ એક બેંકોકનું ચિત્ર છે, જે બુદ્ધિઝમના આધારે અને તે મુજબનું એક વસ્ત્ર. મિત્રો આપ જોઈ શકો છો કે એક ડિઝાઇનમાં 4 માનવ કે દેવ આકૃતિઓ છે. આવી અલગ અલગ ડિઝાઇનો એક વચ્ચે કહી શકાય કે એક પ્રાણી કે કોઈ એક આકૃતિ છે, સ્પષ્ટ થતું નથી શેની છે. કેટલું બારીક કામ કરેલું છે એક માનવ કે દેવ આકૃતિઓ અંદર. મિત્રો આપ વિચારી શકો છો કે કેટલી મહેનત એ સમયે કોઈ મશીનરી વગર પડી હશે. આ બનાવવામાં કેટલો સમય લાગ્યો હશે. એક શાલ આપ જોઈ શકો છો, જે 1805માં બનેલી છે, લગભગ આથી 200 વર્ષ પહેલાં. જોઈ શકો છો મિત્રો કેટલું બારીક વર્ક કરેલું છે તેના ઉપર, કેટલી અદ્ભુત કલાકૃતિઓ દોરેલી છે. જેમાં પક્ષી એક જોઈ શકો છો, એક ફૂલ જોઈ શકો છો. અદ્ભુત. એક અલગ અલગ પ્રકારના વસ્ત્રો, એક ઢીંગલા ઢીંગલી છે જે ડચ કોસ્ચ્યુમમાં છે, તેના પણ વસ્ત્રો મિત્રો ભારતમાં બનતા હતા. જોઈ શકો છો કેટલું અદ્ભુત વણાટકામ પહેલાં ભારતમાં થતું હતું. એક હેટ આપ જોઈ શકો છો, એક કેટલી સુંદર કારીગરી તેના પર કરેલી છે. આજના સમયમાં મિત્રો આ હાથથી વણવું, આટલા કુદરતી રંગો ઉમેરવા એ લગભગ અશક્ય જેવું થઈ ગયું છે. એક વસ્ત્ર જુઓ મિત્રો,
કેટલી બારીકાઈથી ડિઝાઇનો, વિવિધ ફૂલોની, જરી પણ આપ જોઈ શકો છો. અંદર જરીનું કામ પણ થયેલું છે. એક રોયલ કહી શકાય તેવું કામ. સુપર. એક અન્ય એક્ઝેક્ટ આ મુજબ. મિત્રો, આપ જોઈ શકો છો એક વિવિધ પ્રકારના જેકેટ કે ઉપવસ્ત્ર પુરુષના. જે તે સમયના પહેરણ. સૈનિકને પહેરવાનું ઉપવસ્ત્ર. આપ જોઈ શકો છો કે એની ઉપર પણ એક આકૃતિ દોરેલી છે પક્ષી કે પ્રાણીની. એક હાથ વણાટની એક અદ્ભુત પ્રક્રિયા અહીંયા દર્શાવી છે. અને જે ભૂતકાળમાં ઉપયોગમાં લેવાતા હતા તે ઇક્વિપમેન્ટ આપ જોઈ શકો છો. એક વસ્તુ મિત્રો ખાસ એ જોવી કે પહેલાંના સમયમાં જે બનતું હતું એક નેચરલ હતું. નેચરલ પદાર્થોનો ઉપયોગ થતો હતો. તે ખાસ અહીં નોંધવું.